હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ ગુજરાતી સ્ટાઇલ મિક્સ સબ્જીની રેસીપી। તો મિત્રો, તમે બધા કેટલાય સમયથી જય ભોલે કેટરર્સના રેસીપી વિડીયોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ લગ્ન સિઝન ચાલુ હોવાથી જય ભોલે કેટરર્સમાં ઓર્ડર વધુ હતા, જેથી હું તમને રેસીપીના વિડીયો યુટ્યુબમાં અપલોડ નહોતો કરી શકતો। તો મિત્રો, અત્યાર સુધી જય ભોલે કેટરર્સને સપોર્ટ કરવા બદલ તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો મિત્રો, આ રેસીપીમાં આપણે પહેલા એક તપેલામાં જરૂર મુજબ તેલ લઈશું। તો મિત્રો, અમારા જેવી ગુજરાતી સ્ટાઇલ મિક્સ સબ્જી બનાવવા માટે આ વિડીયોને સ્કીપ ના કરી દેતા, હું રેસીપી પ્રમાણે સ્પીચ આગળ આપતો રહીશ। પછી આપણું આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું। તો આ વઘારમાં રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા મરચા અને થોડી હિંગ નાખીને તેનો વઘાર કરીશું। પછી તેલમાં જીરું તતડી જાય એટલે આપણે તેમાં લીલા મરચાની પેસ્ટ નાખીશું। પછી આપણે તેમાં આદુની પેસ્ટ નાખીશું। પછી આપણે તે વઘારમાં બટાકાને એડ કરી દઈશું। પછી આપણે તે વઘારમાં બટાકા નાખ્યા પછી તરત જ મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીને તેને મિક્સ કરી લઈશું। આપણા મરચું મસાલા તે વઘારમાં મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાણી નાખીશું। પછી આપણે આ સબ્જીમાં બીજા બટાકા પણ એડ કરી દઈશું। પછી આપણે આ મિક્સ સબ્જી માટે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી આપણે આ સબ્જીમાં મીઠો લીમડો નાખીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ વઘારમાં તેલ મસ્ત ઉપર આવી ગયું છે અને આપણા બટાકા ચડીને તૈયાર થઈ ગયા છે। તો આપણે તેમાં ફ્લાવર અને ગાજરને ફ્રાય કરીને એડ કરી દઈશું। પછી આપણે આ મિક્સ સબ્જીમાં વટાણા નાખીશું। પછી આપણે આ મિક્સ સબ્જીમાં ફ્રાય કરેલા શિમલા મરચાં નાખીશું। તેલમાં ફ્રાય કરેલા સબ્જીને આપણે આ મિક્સ સબ્જીમાં એડ કર્યા પછી મીડિયમ ફ્લેમ ઉપર રહેવા દઈશું એટલે આ રીતે તેલ ઉપર આવી જાય। પછી આપણે તેમાં જય ભોલે કેટરર્સના સ્પેશિયલ મસાલા જેવા કે ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો, રામદેવનો ગરમ મસાલો, થોડો બાદિયાનો પાવડર, કસ્તુરી મેથી, સિંગ અને મગજતરીનો ભૂકો એડ કરી દઈશું। તો મિત્રો, આ બધા સ્પેશિયલ મસાલા નાખ્યા પછી આપણે છગડાના ફ્લેમને એકદમ મીડિયમ કરી દઈશું, જેથી આપણા આ મિક્સ સબ્જીમાં તેલ ઉપર આ રીતે આવી જાય।
આ ગુજરાતી સ્ટાઇલ મિક્સ સબ્જીમાં આ રીતે તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં ટામેટા એડ કરી દઈશું. તો મિત્રો, આ ગુજરાતી સ્ટાઇલ મિક્સ સબ્જીની ગ્રેવીને થોડી ગાઢી બનાવવા માટે આપણે તેમાં 100 ગ્રામ જેવો ચણાનો લોટ નાખીને આ રીતે તેમાં મિક્સ કરી દઈશું. તો મિત્રો, આ રેસીપી હતી જય બોલે કેટરર્સની દેશી સ્ટાઇલમાં ગુજરાતી મિક્સ સબ્જીની રેસીપી. તો મિત્રો, ફાઇનલી આપણી ગુજરાતી સ્ટાઇલ મિક્સ સબ્જીની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. પછી આપણે તેમાં થોડા લીલા ધાણા નાખીશું. અને જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી. મારું જય બોલે કેટરર્સ.